ગીર સોમનાથ જિલ્લાનો ઉના પોલીસ સ્ટેશન જે ભૂતકાળમાં તોડકાંડને કારણે વિવાદમાં રહી ચૂક્યું છે। ગીર સોમનાથના ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. ગોસ્વામી સામે ગંભીર આરોપો લાગ્યા હતા। તોડકાંડ મામલે તેમની સામે ગુનો પણ નોંધાયો હતો ને હાલ તેઓ જામીન ઉપર છે ને ફરી એકવાર ઉના પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે। શું લાંચ લેવામાં આવી હતી, શું કારણ હતા અને કોણ છે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સરકારી અધિકારીઓને સારો એવો પગાર મળે છે, સુખ સુવિધાઓ મળે છે, છતાં પણ વધુ પૈસા કમાવાની લાલચમાં તેઓ ભ્રષ્ટાચાર કરતા હોય છે, લાંચ લેતા હોય છે। ત્યારબાદ તેમને જેલમાં પણ જવાનો વારો આવતો હોય છે। ઉના પોલીસ સ્ટેશન જે ભૂતકાળમાં પણ વિવાદમાં રહી ચૂક્યું છે। તમે સૌ કોઈ વાકેફ છો કે ઉના પોલીસ સ્ટેશનના પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. ગોસ્વામી અને તેમના પોલીસ કર્મચારીઓ પર તોડકાંડના મામલામાં જે આરોપો લાગ્યા હતા અને ત્યારબાદ એન.કે. ગોસ્વામી સામે ગુનો પણ નોંધાયો હતો ને હાલ તેઓ જામીન ઉપર બહાર છે। પરંતુ ફરી એકવાર ઉના પોલીસ સ્ટેશન બદનામ થયું છે તે પોલીસ સબ ઇન્સ્પેક્ટરના કારણે। વાત કરીએ તો ઉના પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.કે. વરુ રંગે હાથ લાંચ લેતા ઝડપાયા છે। સમગ્ર ઘટના એવી છે કે દારૂના કેસના આરોપી અને એસીબીના ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે થોડાક સમય અગાઉ દારૂના કેસમાં આ ફરિયાદી પોલીસના હાથે ઝડપાયા હતા, જેમાં જે ઉના પોલીસના સબ ઇન્સ્પેક્ટર છે એચ.કે. વરુ તેમના દ્વારા ફરિયાદીનું નામ દારૂના કેસમાં ન લખવા અને ફરિયાદીના મિત્રને માર ન મારવા માટે 5 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। જો કે અંતે રકઝકમાં ફરિયાદીએ 1 લાખ રૂપિયામાં ડીલ નક્કી કરી હતી। ત્યારબાદ જે ફરિયાદી છે તેઓ લાંચ મળવા ઈચ્છતા નહોતા ને તેમણે આ મામલે એસીબીને જાણ કરી હતી ને એસીબીની ટીમે આ સમગ્ર ઘટના બાદ ટ્રેપ ગોઠવીને જ્યારે ફરિયાદીએ આ પૈસા આપવા માટે સબ ઇન્સ્પેક્ટર એચ.કે. વરુને ખાનગી હોસ્પિટલ ગીર સોમનાથ ગઢડા રોડ પાસે બોલાવ્યો ત્યારે પહેલાંથી જ એસીબીના અધિકારીઓ ટ્રેપમાં હતા ને તેમણે રંગે હાથ એચ.કે. વરુ અને વિજય જેઠવા નામના આરોપીને ઝડપી પાડ્યા છે ને તેમની પાસેથી 1 લાખ રૂપિયાની રકમ પણ કબજે કરી છે। હાલ આ મામલાને લઈને એસીબીની ટીમે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। એટલે ફરી એકવાર ગીર સોમનાથ પોલીસની છબી અને પ્રતિષ્ઠાને લાંછન લગાડતી ઘટના ઉના પોલીસ સ્ટેશનમાં સામે આવી છે। હવે જોવાનું રહ્યું આગામી સમયમાં એસીબી દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે, કેમ કે અવારનવાર ઉના પોલીસ સ્ટેશન પર તોડકાંડના ગંભીર આરોપો ભૂતકાળમાં પણ લાગી ગયા છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ